ચલો નેક્સ્ટ ક્લાસની અંદર હવે ફુરિયર સિરીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે કોઈને જે ના આવડતો એ આ ટોપિક છે. એટલે સાવ ડિટેલમાં સાવ પહેલેથી મસ્ત મજાનું કરાવી દઉં છું, બરાબર છે. ઇક્વેશનથી જો આવું આપણને એક ફંક્શન આપેલું છે, ફ્રોમ ધી વેવ ફોર્મ ફાઇન્ડ ધી ટ્રિગોનોમેટ્રિક ફુરિયર સિરીઝ. તો યાદ હશે ફુરિયર સિરીઝ જે છે એ બે ટાઈપની છે, એકચ્યુઅલી 3 ટાઈપ્સની છે, પણ આપણે 2 ટાઈપ્સ આવે છે. કઈ કઈ? એક ટ્રિગોનોમેટ્રિક ફુરિયર સિરીઝ, સેકન્ડ જે છે એક્સપોનેન્શિયલ ફુરિયર સિરીઝ, અને હજી થર્ડ આવે છે પોલાર ફોર્મ ફુરિયર સિરીઝ. પણ એ આપણે નથી એટલે નથી કરતા, ટ્રિગોનોમેટ્રિક એન્ડ એક્સપોનેન્શિયલ. તો આમાં આપણે ટ્રિગોનોમેટ્રિક સ્ટાર્ટ કરીએ. પહેલાં તો ખબર હશે ટ્રિગોનોમેટ્રિક સિરીઝ જે છે એ ફુરિયર સિરીઝ. હવે ફુરિયર સિરીઝ ને ફુરિયર ટ્રાન્સફોર્મ વળી પાછા બે ટોપિક છે. તો આવું આપણે કરી ગયા હતા. ફુરિયર સિરીઝ ને ફુરિયર ટ્રાન્સફોર્મ કોના માટે છે ભાઈ? હા, યસ. કન્ટિન્યુઅસ ટાઈમ સિગ્નલ હોય તો ફુરિયર. એમાંય પાછા બે ભાગ પાડી દીધા હતા આપણે. જો પીરિયોડિક એન્ડ નોન પીરિયોડિક ફંક્શન. પીરિયોડિક ફંક્શન હોય તો ફુરિયર સિરીઝ આવે, આ ધ્યાન મારીએ. અને નોન પીરિયોડિક સિગ્નલ હોય તો ફુરિયર ટ્રાન્સફોર્મ આવે. એટલે આપણે જેટલા હવે ક્વેશ્ચન કાઉન્ટ કરવા જઈએ છીએ બધા પીરિયોડિક ફંક્શન જ હશે તો જ ફુરિયર સિરીઝ આવે, બરાબર. એ સીટી ડીટી બે ફંક્શન માટે આવે, એટલે કે કન્ટિન્યુઅસ ટાઈમ અને ડિસ્ક્રીટ ટાઈમ બે માટે આવે. ચાલો તો ફટાફટથી સ્ટાર્ટ કરીએ. આ સિમ્પલ ક્વેશ્ચન મેં તમને -1 to 1 બરાબર જે સાવ પહેલેથી સાવ ડિટેલમાં એક એક સ્ટેપ કરાવીને હવે આવડી જવું જોઈએ. હવે એની પહેલાં મેં તમને આ જ ક્વેશ્ચન સેમ ટુ સેમ -t2 + t માટે કર્યો છે. હવે અહીંયા મેં તમને -1 to 1 મૂક્યું છે, અથવા -t to t સુધી એ પૂછી શકે એવો જ ક્વેશ્ચન હતો ને. ચલો સોરી, ફર્સ્ટ ક્વેશ્ચન જોવો જોઈએ. -t/4 to એવું હતું ફાઇનલ ના, અહીંયા t/2 હોવું જોઈએ. -t/4 તો t/4 અહીંયા હોવું જોઈએ. હા, અચ્છા, ઓકે, હા સાચું, અહીંયા t/2 to t/2 હતું. ઓકે, તો આવી રીતે તમને ક્વેશ્ચન લિમિટ ગમે તે આપી શકે છે. હાલો, ડન, ક્લિયર. હાલો, સૌથી પહેલાં તો તમને યાદ અપાવી દઉં કે આ જ આન્સર છે આપણો x ઓફ t એટલે આ ફંક્શનની ફુરિયર સિરીઝ. ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખી લેજો. a0 પ્લસ સિગ્મા n ઇક્વલ્સ ટુ 1 to ઇન્ફાઇનાઇટ an cos n ઓમેગા t આવી રીતે હતું, પ્લસ સિગ્મા n ઇક્વલ્સ ટુ 1 to ઇન્ફાઇનાઇટ bn sin n ઓમેગા t. સૌથી શોર્ટકટમાં સૌથી સિમ્પલ ફોર્મમાં સમજાવી દઉં છું હું તમને. આ જ આપણો લાસ્ટ આન્સર છે. લ્યો, સિરીઝ યાદ રહી ગઈ. આ ફોરિયર સિરીઝનું મેઇન ઇક્વેશન છે a0 પ્લસ an cos n ઓમેગા t પ્લસ bn sin n ઓમેગા t. ડન, ખબર પડી જશે. જોઈએ, ચાલો હવે તો આપણે હવે કાઉન્ટ કરવાનું છે a0 an and bn. બસ આટલો આપણા સ્ટેપ છે. ઓકે, a0 એ ડીસી કોન્સ્ટન્ટ ટર્મ છે, આ ધ્યાનમાં. આ બધા હાર્મોનિક કમ્પોનન્ટ કહેવાય. a1 જે છે એ ફર્સ્ટ કમ્પોનન્ટ કહેવાય, a2 જે છે એ સેકન્ડ હાર્મોનિક કમ્પોનન્ટ કહેવાય. આ બધું એ સિગ્નલ એટલે એના માટે જ, એનાલિસિસ માટે. હાલો, અહીંયા સુધી આટલું ક્લિયર થયું ખાલી. ઓકે, a0 an bn. હવે a0 an bn ના ઇક્વેશન હું તમને લખાવી દઉં. a0નું ઇક્વેશન 1/t. સાંભળજો, બે ઇક્વેશન લખાવું છું. -t/2 to +t/2 xt dt. આ ફર્સ્ટ ફોર્મ્યુલા. -t/2 to +t/2 ક્યારે યુઝ કરવાનું સાવ તમારા ડાઉટ બધા ક્લિયર કરાવી દો. ફંક્શન -2 પ્લસ જતું હોય, જેમ કે આમાં છે, જો માઇનસ સાઈડે ફંક્શન છે ને પ્લસ સાઈડે છે, તો પછી આ જ ફોર્મ્યુલા યુઝ કરવાનું. -t/2 to +t/2, કેમ કે ટોટલ ટાઈમ પીરિયડ તો t જ થઈ ગયો. -t/2 to +t/2 તો ટોટલ ટાઈમ પીરિયડ કેપિટલ t જ થાય છે. અહીંયા કેપિટલ t મૂકવાનો. અથવા કદાચ ફંક્શન કેટલીક વાર આવું હોઈ શકે છે 0 to t, તો પછી આવું ફોર્મ્યુલા યુઝ કરવાનું xt dt. 1/t 0 to t આવું ક્યારે યુઝ કરવાનું? જેમ કે હવે આપણે આવા ક્વેશ્ચન આ સાઈડ માઇનસમાં ફંક્શન જ ના હોય, 0 to t 2t 3t એવી રીતે જતા હોય, તો પ્લસમાં જ જતા હોય ફંક્શન, માઇનસ સાઈડ હોય જ નહીં, તો પછી કમ્પલસરી ફોર્મ્યુલા 0 to t જ એપ્લાય કરવાનું. આ ખબર પડી ગઈ. ઓકે, હવે અહીંયા t જે છે એ ટાઈમ પીરિયડ છે, ધ્યાનમાં રહીએ. કાંઈ દર વખતે આ ગ્રાફ 0 to t સુધી જોઈએ જરૂરી નથી, બરાબર છે. આવી રીતે ડાયરેક્ટ આપવા માંડે તો 2t 4t, તો ધ્યાનમાં રહીએ આપણો ટાઈમ પીરિયડ
2t છે, આ ધ્યાન રાખજો બરાબર જ. આ જ કોઈને ખબર નથી પડતી, બસ બધા જ ફોર્મ્યુલા યાદ રાખે, ટી એટલે ટી જ મૂકી રાખે, એવું નથી. અહીંયા કેપિટલ ટી ટાઈમ પીરિયડ છે, એ ગ્રાફમાંથી જોઈ લેવાનું. હવે સમજી ગયા તો પછી આપણે અહીંયા નીચે મૂકશી 2t, તો ઉપર એ 2t આવી રીતે આવશે. ડન, ક્લિયર, ઓકે. તો જોઈએ આ બે ફોર્મ્યુલા યુઝ થાય. આપણે આ ક્વેશ્ચનમાં કયું ફોર્મ્યુલા આવશે? ફર્સ્ટ ફોર્મ્યુલા આવશે. કેમ? -2 પ્લસમાં સિગ્નલ છે એટલે આપણું સિગ્નલ જો આવી રીતે છે. હવે તમે આને આ રીતે કાઉન્ટ કરી શકો છો. આ ફંક્શન અહીંથી સ્ટાર્ટ થાય છે ને અને અહીંયા સુધી છે, અહીંથી જો સ્ટાર્ટ થાય છે બરાબર, અહીંથી આપણે સ્ટાર્ટ ગણી શકીએ છીએ. ડન. અને એવું ના હોય બસ ખાલી એટલું જ કાઉન્ટ કરો, નહીં, આખું કેપિટલ ટી માટે કાઉન્ટ કરવાનું હોય. અહીંથી સિગ્નલ જો આપણે સ્ટાર્ટ ગણતા હોય તો સેમ ટુ સેમ ત્યાંથી પાછું સિગ્નલ અહીંથી સ્ટાર્ટ થાય છે ને, અહીંથી પાછું એનું રિપીટ થાય છે આવી રીતે. તો આપણો કેપિટલ ટી આ કહેવાય. સમજાઈ જશે હવે? આપણું કેપિટલ ટી આવી રીતે ડિફાઇન થશે. આટલો આપણને ગ્રાફ આપ્યો છે, તો આપણું કેપિટલ ટી કેટલું છે? હવે એટલે ચાઇને જ મેં ડિજિટ લખાવ્યા. કેપિટલ ટી કેટલું થાય? કેપિટલ ટી એમ લખાય હું -2. કેપિટલ ટીનો મતલબ શું? ટાઈમ પીરિયડ કેટલો થાય? -2 2 +2. તો ટોટલ ટાઈમ પીરિયડ હજી ગણતા આવડતો નથી અને ફુરિયર સિરીઝ કરવું છે આપણે. અને કેપિટલ ટી થાય 4. હાલો એટલે -2 2 2 છે ને, આ સિગ્નલ અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા સુધી ખતમ થાય છે, ત્યાંથી પાછું એવું ને એવું સિગ્નલ સ્ટાર્ટ થાય છે. એટલે કેપિટલ ટી આપણા માટે 4 છે. એટલે ખબર પડી જાય, આ જ મેઇન છે કોન્સેપ્ટ. ફોર્મ્યુલા તો આખા ગામે ગોખી લીધા છે, પછી આ જ નહીં આવડે. હવે સમજાઈ જશે. A0 AN BN કેપિટલ ટી આપણા માટે 4 છે. આ ક્વેશ્ચન બે રીતે થઈ શકે, અહીંથી અહીંયા સુધી કાઉન્ટ કરો અથવા અહીંથી સ્ટાર્ટ કરી શકો છો. એવું નથી તમે કહો મારે તો ગ્રાફ અહીંથી સ્ટાર્ટ થાય તો વાંધો નહીં, તો પૂરો ક્યાં થાય? તો પછી પૂરો 3 ઉપર થાય ભાઈ. તોય તમારે કેટલું આવ્યું? -1 2 3 ટોટલ 4 જ આવે ભાઈ, એ બધું 4 જ આવે. તો પછી તોય આન્સર સેમ જ આવે, તમે ગમે ગણી શકો છો. હવે સમજી ગયા? આવી રીતે હોય. તમે કહો મારે અહીંથી જ ગણવું છે, તોય આન્સર સાચો જ આવે. અહીંથી સ્ટાર્ટ કરો, 0થી સ્ટાર્ટ કરો છો ને, તમારો ગ્રાફ અહીંથી સ્ટાર્ટ છે તો પૂરો અહીંયા થાય ને. ક્યાં પૂરો થાય છે? 4 ઉપર. 4 જ આવે. એટલે એ તો ખૂબી જાય ને, ગમે અને ગમે જ્યાંથી કરું ત્યાંથી કરી શકે, પણ આન્સર સેમ જ આવે પાછું. પણ આપણે એક જ સ્ટાન્ડર્ડ મેથડ મેં કરાવી એ રીતે કરશો શોર્ટકટ તો જ મેળ પડશે. કેમ કે આપણે શું કરીએ ખબર? જો તમે અહીંથી આમ સ્ટાર્ટ કરો ને તો ફંક્શન બહુ વિચિત્ર થઈ ગયું. એ દેખાણું નેગેટિવમાં આટલું જ આવ્યું, પોઝિટિવમાં આટલું આવ્યું, તો તમે ઓડ ઇવન વાળા કોન્સેપ્ટ એપ્લાય ના કરી શકો. આપણે આમાં એપ્લાય કરવાના યાદ છે ને, સિમેટ્રિકલ એબાઉટ વાય એક્સિસ પ્રત્યે જો સિમેટ્રિકલ હોય તો ફંક્શન ઇવન ફંક્શન કહેવાય. હા, એટલે કે કોસ ફંક્શન. જો કોસ ફંક્શન આવી રીતે હોય તો એ ઇવન ફંક્શન કહેવાય. વાય એક્સિસની આ સાઈડ જેવું ફંક્શન છે એવો જ પાર્ટ આ સાઈડ છે, એટલે કોસ જે છે એ ઇવન ફંક્શન કહેવાય. જે ગ્રાફ વાય એક્સિસ પ્રત્યે સિમેટ્રિકલ હોય તો આવા ફંક્શનને ઇવન ફંક્શન કહેવાય. અને યાદ હશે, જો ઇવન ફંક્શન હોય તો BN 0 જ થાય, ગણવાનું જ નહીં. આ તો શોર્ટકટ ટ્રીક છે, જે કોઈ નથી ખબર એમાં જ તો આપણે આગળ વધવાનું છે. BN હંમેશા 0 થાય, ધ્યાન રાખજો. A0 AN ફાઇન્ડ કરવાના, પણ હવે એનો મતલબ એમ નથી કે A0 કોઈ દી 0 થશે જ નહીં, એ થઈ શકે. BN 0 એ કન્ફર્મ. હવે આ A0 એની વેલ્યુ તો ગ્રાફ ઉપર ડિપેન્ડન્ટ છે ભાઈ, એ તમે પહેલેથી કહી ના શકો. અહીંયા સુધી ક્લિયર. ઇવન ફંક્શન, પછી ઓડ ફંક્શન. તો સાઇનનો ગ્રાફ યાદ હશે, આવો સાઇનનો ગ્રાફ હતો તો આ સાઈડે આવતું જ હોય ને, તો આપણે પોઝિટિવમાં ડ્રો કરતા. તો આવી રીતે હોય તો આ ફંક્શનને ઓડ ફંક્શન કહેવાય. તો ઓડ ફંક્શન હોય તો એની શોર્ટકટ ટ્રીક શું? હા, A0 એ 0 થાય, AN એ 0 થાય, BN કાઉન્ટ કરવાનો ખાલી. તો બે તો 0 જ થઈ જાય, ખાલી BN જ કાઉન્ટ કરવાનું. એટલે આ ઇવન ફંક્શન, આ ઓડ ફંક્શન. અને અમુક સિગ્નલ એવા આવશે ઓડે નહીં હોય ને ઇવન નહીં હોય, નેધર ઓડ નોર ઇવન. તો પછી તો ત્રણ કાઉન્ટ કરવાના. A0 AN BN બધી ટાઈપના ક્વેશ્ચન શીખવાડી દઈશ તમને. ત્રિગોમાંય બધાય અને એક્સપોનેન્શિયલમાંય બધાય. ઓકે, હાલો અહીંયા સુધી આટલી ક્લિયર થઈ ગયું. તો આ એક નોટ ડાઉન કરી લેજો બધા, બરાબર છે? હાલો, ઓકે, ચાલો વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લઈએ. અને ગ્રાફ સુધી ખબર પડી. આ ANનું ફોર્મ્યુલા. ચલો આટલું આ ક્લિયર થઈ ગયું ઇવન અને ઓડ માટે. ઓકે, આને જવા દઉં છું હવે. યસ, હવે નેક્સ્ટમાં 1/t -t/2 2 +t/2. હવે આપણે તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનું નથી,
આ કરવાનું છે. ઓકે, એ સિમિલરલી એ એનનું ફોર્મ્યુલા શું હતું? એનું ફોર્મ્યુલા 1/t નહીં, 2/t માઇનસ t/2 પ્લસ t/2 xt સાથે ઇન્ટુમાં હવે cos n ઓમેગા t dt આવી જશે. એટલે હવે તમારે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે, ધ્યાન રાખજો. આ એનનું ફોર્મ્યુલા અને bnનું ફોર્મ્યુલા 2/t માઇનસ t/2 પ્લસ t/2 xt ઇન્ટુ sin n omega t dt where omega is what? 2π/t એંગ્યુલર ફ્રીક્વન્સી જે આપણે લખતા હતા, બરોબર છે, સ્મોલ 2πf આવી રીતે લખતા હતા ને. ઓમેગા એટલે 2πf ને એફની બદલે મેં મૂકી દીધું 1/T. દેટ્સ વાય આપણે જેટલા ઓમેગા આવશે અહીંયા 2π/T મૂકવાનું આવશે. તો આ ફોર્મ્યુલા માઇનસ t/2 પ્લસ t/2 માટે હતું. અને સિમિલરલી ગ્રાફ જો તમને 0થી આપે તો બધામાં આ ફોર્મ્યુલા એપ્લાય કરવાનું. એનમાં એવી જ રીતે, તો પછી એનમાં અહીંયા માઇનસ t/2 પ્લસ t/2 ના કરતા તો ડાયરેક્ટલી 0 to t જ કરી દેવાનું, અહીંયા 0 to t કરી દેવાનું. બસ આવું ખાલી ધ્યાન રાખતા રહેજો. ડન, ક્લિયર? તો આટલું ફોર્મ્યુલા છે, આ મેન મેથડ છે, લાસ્ટ આન્સર છે a0 an bn આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે પાછું પહેલેથી સાવ ધીમે ધીમે શીખવાડું છે એટલે થોડીક વાર લાગશે, બરોબર છે. એટલે પરફેક્શનથી બધું જ તમને આવડી જાય, એક સ્ટેપ, બરોબર છે. હવે કહેતા નહીં ના આવડ્યું, સારું. ઓકે, કરો નોટ ડાઉન. ચલો આટલું લખી લઈએ. ઓકે, ચલો લખાઈ ગયું હશે. હવે નેક્સ્ટ હાલો, a0 an bn ઇક્વેશન બધા ડન. એક સ્ટેપ સરખી રીતે લખતા જઈએ. આ ફોર્મ્યુલાનો હવે યુઝ કરવાનો નથી. તો ચલો સૌથી પહેલાં a0 ફાઇન્ડ કરતાં શીખીએ. ઓલો લાસ્ટ ક્વેશ્ચન મેં તમને જે કાઉન્ટ કરાવ્યો હતો એ ટી માટે કરાવ્યો હતો. આ વખતે ચાઇને અલગ ક્વેશ્ચન કરાવ્યો છે જેમાં વેલ્યુ આપી દીધી છે. તો જો આવું બધા કોઈ મૂકતા જ નથી, કેમ કે આવા ક્વેશ્ચન જ તમારે નથી આપ્યા સીધા થિયરિટિકલ ક્વેશ્ચન હતા. ધ્યાનમાં એવા બહુ વધારે પૂછાશે. આ પૂછી શકાય, કોન્સ્ટન્ટ વેલ્યુ આપી દે તો એટલે આપણે બધા ગણવાના. આપણે ટીની બદલે 4 મૂકી દે. આપણે બધા ક્વેશ્ચન ટી માટે કર્યા હતા. ઓકે, ચલો સ્ટાર્ટ કરો જલ્દીથી, જોતા જાઓ. ચલો a0 1/t, ટી એટલે કેટલું છે ખબર જ છે, ટાઈમ પીરિયડ ઇઝ 4. હવે એ અલગ અલગ ગમે એટલા હોઈ શકે, તમને મેથડ પરફેક્ટ આવડતી હોવી જોઈએ બસ. પછી ગ્રાફ ભલે ગમે તે આપે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ક્લાસ વર્કમાં આપવું જો આવડી જવું જોઈએ બસ. લાસ્ટ ક્લાસમાં નહોતા કોઈ ગણી શકતા એટલે જ પાછું ગણાવ્યું છે 1/4. હવે સાંભળજો માઇનસ t/2 પ્લસ t/2 એ ઓમે હાચે એમના એના કરતાં ટીની બદલે 4 જ મૂકી દો ને, તમારે અહીંયા જોવાની જરૂર નથી. હવે ટીની બદલે 4, ચલો 4/2. હા બસ, તો આપણે ઓટોમેટિકલી -2 to 2 કાઉન્ટ કરવાનું છે. બટ ફ્રોમ ધી ગ્રાફ ધીસ ફંક્શન ઇઝ ઇવન ફંક્શન છે. કેમ? તો કે y એક્સિસ પ્રત્યે સિમેટ્રિકલ છે. ઇટ ઇઝ સિમેટ્રિકલ અબાઉટ y એક્સિસ. તો હવે આની મેથડ હતી, તમને યાદ હશે કે આપણે -2 પ્લસ 2 શું કામે કાઉન્ટ કરવું, -2 પ્લસ 2 શું કામે કાઉન્ટ કરવું, બરોબર છે. એટલે જો આ આટલામાં ખાલી સમજજો કે આપણે કાઉન્ટ તો આટલું બધું કરવાનું જો, બરોબર છે. તો આપણે જો આટલું કાઉન્ટ કરવાનું છે અહીંથી અહીંયા સુધી, પણ આપણે બે સેમ ટુ સેમ જ છે. આ બાજુ જેવો ભાગ છે એવો જ ભાગ આ બાજુ છે. તો આપણે એક મેથડ એપ્લાય કરતા હતા કે એવું શું કામ કરે મગજમારી, આપણે આટલું જ કાઉન્ટ કરીએ તો થઈ જાય ને. એટલે આપણે કાઉન્ટ કરીએ કે 0 to -2 જ કાઉન્ટ કરીએ, સમજાય, અને પછી એનું ડબલ કરી દઈએ. તો ડબલ કરી દઈએ એટલે આ ભાગે કાઉન્ટ થઈ ગયો ઓટોમેટિકલી એટલું. હવે સમજી ગયા? એટલે આપણે આને હવે કન્વર્ટ કરીએ છીએ. આવું દર વખતે નહીં કરવાનું. ક્યારે કરવાનું? ઇવન ફંક્શન હોય તો જ કરવાનું, બરોબર છે. અને ઓડ ફંક્શનમાંય થાય, પણ ઓડ ફંક્શનમાં તો bnમાં જ થાય. હમણાં લખ્યું આવું જરી કોન્સેપ્ટ મસ્ત ક્લિયર કરતા જાઓ. ઇવન ફંક્શન છે તો bn તો 0 થાય છે. ઓડ ફંક્શનમાં તમે આવું કરી શકો છો, પણ એમાં તો a0 n તો 0 છે. આવું તમે bnમાં કરી શકો છો. હલો, તો અહીંયા પહેલાં મેન ફોર્મ્યુલા 1/4 મેં ખાલી ટીની બદલે 4 જ મૂક્યું. બટ -2 to 2 કોણ કેલ્ક્યુલેટ કરે y? એટલે તો શોર્ટકટ બધા આમ જ કેલ્ક્યુલેટ કરશે એક સ્ટેપ, બહુ અઘરું પડી જાય. એટલે આપણે શું કરીએ ખબર? -2 to 2 નહીં, આપણે 0 to 2 જ કાઉન્ટ કરીએ, પણ પછી જે આન્સર આવે એનું ડબલ કરી દઈએ. એટલે હું × 2 કરી દઉં છું અહીંયા. હવે સમજા? તો 2 × 0 to 2 xt dt લ્યો, આપણે આટલું કાઉન્ટ કરવાનું છે. તો હવે 0 to 2 સુધી જો એક જ સેમ ફંક્શન હોય, 0 to 2 સુધી એક જ ઇક્વેશન હોય તો ડાયરેક્ટ આન્સર xt મૂકી દેવા. પણ આમાં હજી એ વાંધો છે. શું? 0 to 2 માટે પાછી બે વેલ્યુ આવે છે. કેમ? તો કે 0 to 1 માં વેલ્યુ કેટલી છે xt ની?
+1 છે, જો +1 છે ગ્રાફ, અને 1 to 2 માટે -1 છે. તો વળી પાછા આનાય 2 પાર્ટ પડશે. વેરી નાઇસ. 0 to 2 ના 2 પાર્ટ્સ થશે. ચાલો જોઈએ કઈ રીતે. આ 2/4 કેન્સલ કરી દો એટલે 1/2. તો આને 2 પાર્ટ થશે. 0 to 2 કાઉન્ટ નહીં થાય ડાયરેક્ટલી. 0 to 1 એન્ડ 1 to 2 xt dt. 0 to 1 એન્ડ 1 to 2. અને કદાચ 0 to 2 સુધી સેમ જ ફંક્શન હોત તો ચિંતા નહોતી, તો ડાયરેક્ટ એક જ આન્સર સીધો XTની બદલે મૂકી દે. ચાલો 0 to 1 માટે XT કેટલું છે? XT એટલે આપણું સિગ્નલ ગ્રાફમાં આપ્યું હોય કેટલું છે? 1. તો અહીંયા XTની બદલે 1. 1 to 2 માટે XT કેટલું છે? -1. વેરી ગુડ. આનું ઇન્ટિગ્રેશન આન્સર આવી ગયો બસ. હવે ઇન્ટિગ્રેશન તો આવડતું જોઈએ અહીંયા સુધી પહોંચ્યા હો તો. ચાલો 1નું ઇન્ટિગ્રેશન t એન્ડ 0 to 1, -1નું -t 1 to 2, 1/2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, 1 - 0 અપર લિમિટ -2, પછી માઇનસ કરીને લોઅર લિમિટ, પણ લોઅર લિમિટનું માઇનસના ફંક્શન પોતે માઇનસ એટલે પ્લસ. હવે પ્લેસ કરો 1. સો ટોટલ ઇઝ 0. 1 + 1 2 -2 તો 0 થઈ ગયું, સીધું 0. બટ મેં તમને હમણાં પહેલાંય કીધું ઇવન ફંક્શન જ છે તો bn 0 એ કન્ફર્મ, પણ a0 an ખબર ના પડે. એ તો આ ફંક્શન એવું હતું પાછું, ક્યારેક +1 હતું ને પાછું -1 હતું એટલે ટોટલ 0 થઈ ગયું. અને તમને યાદ હશે પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં ઇલેક્ટ્રિકલ ને EC વાળા બધા યુઝ કરી ગયા હતા કે પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો એવરેજ પાવરનું ઇક્વેશન 0 થતું હતું. એટલે પોઝિટિવ હાફ સાયકલમાં જેટલી એનર્જી સ્ટોર થાય નેગેટિવમાં એટલી ડિસિપેટ થતી, એટલે એવરેજ પાવર 0 હતો. આ ઇન્ટિગ્રેશનથી આમ જ ડિરાઈવ કર્યું હતું આપણે, એ એટલે હતું DC. અને અમે પહેલાંય કીધું A0 જે છે એ DC કમ્પોનન્ટ ડિફાઇન કરે, બરાબર છે, એ ધ્યાન મારીએ. ઓકે, એટલે પાવર સ્ટોર ના થાય ને, એવરેજ પાવર એટલે એ એવરેજ DC માટે યુઝ થાય ને, એટલે એવરેજ પાવર 0 થાય. ચાલો A0 સુધી આવડી ગયું, બરાબર છે. એક એક સ્ટેપ કરાવતો જાઉં છું, કરો નોટ ડાઉન. ચાલો અહીંથી પછી AN BN પણ ફાઇન્ડ કરીએ, ભલે વાર લાગે. ચાલો નેક્સ્ટમાં અહીંયા સુધી લખાઈ ગયું હશે, આને જવા દઈએ. A0 ડન. સાંભળો હવે, હું આમાં જ ચેન્જીસ કરતો જાઉં છું એટલે ઇઝી પડે. ચાલો, અને એમાં હજી આ સૌથી ઇઝીએસ્ટ ક્વેશ્ચન, જો હજી ધ્યાન રાખજો. શું કામ ઇઝીએસ્ટ છે? કેમ કે આપણે હજી આ બધી કોન્સ્ટન્ટ વેલ્યુ, પછી ટ્રાયંગલ આવે તો T વાળા ઇક્વેશન પણ ફાઇન્ડ કરવા પડે, એ ધ્યાન રાખજો બધા. ચલો A0 આવડી ગયો, A0નો આન્સર ડન. હવે શું ફાઇન્ડ કરવાનું છે? AN. તો ANનું ફોર્મ્યુલામાં ધ્યાન હમણાં જ લખાયું, આ જ ફોર્મ્યુલા રહેશે 1/t -t/2 to 2. બટ XT સાથે ખાલી શું આવી જાય? cos n omega t લ્યો, પૂરું. આવું સિમ્પલ. હવે ટીની બદલે 4 પ્લેસ કરી દો તો 1/4 -2 to 2 cos n omega t. આમાં એમ જ થશે -2 to 2, બરાબર છે. ફાઇન નથી કરવું આપણે, 0 to 2 જ ફાઇન કરીને એનું ડબલ કરી દઈએ. અને યસ, અને આનું ફોર્મ્યુલા પણ એ ચેન્જ કરવું પડશે ને. યસ, ANનું ફોર્મ્યુલા 1/t નહોતું, 2/t તો પહેલેથી હતું જ. તો આ Nનું ફોર્મ્યુલા 2/t હતું જ પહેલેથી, 2/t હતું પહેલેથી. અને હવે આ 2 તો પહેલેથી હતું જ, પછી આપણે -2 to 2 નું ડબલ કરવા ગયા કે 0 to 2 કરીએ એનું × 2 પાછું આવશે. ડન. ઓકે, એટલે એ તો 1 જ થઈ ગયું, કેન્સલ, પૂરું કેન્સલ. A0 નહીં ભાઈ, AN. એ તો એમાં ઠપકાયેલું એટલે આવું રહેશે. હાલો 4 કેન્સલ. હવે 0 to 2, વળી 0 to 2 ને પાછા 2 ભાગ પાડવાની તો ક્વેશ્ચન કહે છે આપણને. સો આપણે શું કરશી? 0 to 1 xt cos n omega t, આનું ઇન્ટિગ્રેશન કરો, પ્લસ 1 to 2 xt cos n omega t, આનું ઇન્ટિગ્રેશન કરો. બટ 0 to 1 હવે આમાં જ લખાઈ દો. જુઓ 0 to 1 માટે xt કેટલું છે? +1. અને 1 to 2 માટે xt -1. ઓકે, તો હજી સારું થયું કે અહીંયા 1 ને -1 જ હતા, એટલે ઇન્ટુમાં આ તો રહ્યું જ નહીં. 1 × cos કરો એટલે cos જ રહે, ખાલી cosનું જ ઇન્ટિગ્રેશન આવે જ. આ n omega t છે, ધ્યાન રહી.
હવે જો ટ્રાયંગ્યુલર કે એવું હશે ને તો અહીંયા ટી વાળું ફંક્શન આવે હો, તો પછી આમાંય ટી છે ને આમાંય ટી, તો પછી યુવી રૂલ આવે, ઇન્ટિગ્રેશનનું યુવી રૂલ. એ શોર્ટકટ ટ્રીક મેં તમને કીધી, સાવ શોર્ટકટ યુવી રૂલ વાળી. ઓકે, એ નેક્સ્ટમાં તમને કરાવીશ. ચાલો પાછું અહીંયા સુધી કમ્પ્લીટ. ઓકે, તો ડાયરેક્ટલી એ એન, ચલો હવે આ સાઈડ જવા દે થોડુંક. યસ, ચાલો એ એન, તો 1 ઇન્ટુ કોસ એટલે કોસ જ થાય. ડાયરેક્ટ એક સ્ટેપ કરું જલ્દી. કોસનું ઇન્ટિગ્રેશન સાઇન, તો કોસ એન ઓમેગા ટી છે તો આન્સર આવે સાઇન એન ઓમેગા ટી, બટ ડિવાઇડેડ બાય એન ઓમેગા આવે. બસ આ ધ્યાન મારીએ. ઇન્ટિગ્રેશન ડન. લિમિટ ઇઝ 0 to 1. યાદ હશે ટીના કોએફિશિયન્ટથી ડિવાઈડ કરવાનું. ટીનો કોએફિશિયન્ટ છે એન ઓમેગા, તો એન ઓમેગાથી ડિવાઈડ થાય. આપણે જો આવી રીતે કરતા હતા કે કોસ એક્સનું ઇન્ટિગ્રેશન સાઇન એક્સ, તો પછી આવું આવ્યું હતું કે કોસ 2xનું ઇન્ટિગ્રેશન સાઇન 2x ડિવાઇડેડ બાય 2. હા, કેમ કે એક્સનો કોએફિશિયન્ટથી ડિવાઈડ કરતા ઇન્ટિગ્રેશન વોઝ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. ડન. અહીંયા ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ટી છે, તો ટીના કોએફિશિયન્ટથી ડિવાઈડ કરવાનું જે છે એન ઓમેગા. ઓકે, તો અહીંયા ઇન્ટિગ્રેશન તો એ જ થશે સાઇન એન ઓમેગા ટી અપોન એન ઓમેગા, બટ ધી લિમિટ ઇઝ, અને -1 આવશે પાછું, 1 to 2. અહીંયા વચ્ચે આવી જશે માઇનસ, આ -1 છે ને. ઓકે, ડન. નેક્સ્ટ સ્ટેપ શું? ઓમેગાની બદલે મૂકી દઈએ આપણે. એક કામ કરીએ બેમાં, આ તો કોન્સ્ટન્ટ જ છે ને, આપણે ટીની બદલે અપર લિમિટ લોઅર લિમિટ મૂકવાની હોય ને. આપણે સ્મોલ ટીની બદલે સ્મોલ ટી લખવું. ધ્યાન, અહીંયા કેપિટલ ટી ના લખાઈ જાય ભૂલથી, વળી અહીંયા ક્યાંક 4 મૂકી આવશે. સ્મોલ ટી કેપિટલ ટીમાંય બહુ ધ્યાન રાખવું. સ્મોલ ટીનું આપણું ઇન્ટિગ્રેશન, એ ફંક્શન છે ટાઈમ, એક્સ એક્સિસ ઉપર જે ટાઈમ છે એ, અને કેપિટલ ટી તો ટાઈમ પીરિયડ છે ટોટલ. સારું, ચાલો હવે આપણું સ્ટેપ છે, પહેલાં તો એક કામ કરીએ, કોન્સ્ટન્ટ ટર્મ બાર કોમન કાઢ લો. બેમાં કોન્સ્ટન્ટ જ છે ને, 1 અપોન એન ઓમેગા કોન્સ્ટન્ટ, તો બ્રેકેટમાં સાઇન એન ઓમેગા ટી, સાઇન એન ઓમેગા ટી. 0 ના કરી દેતા હો ભાઈ, હા ધ્યાન રાખજો. બેની લિમિટ જ અલગ અલગ છે તોય ઉડાડ દેતા. અને અહીંયા સુધી એટલું ક્લિયર. એન ઓમેગા 12. આના માટે એક સ્ટેપ થોડું લખાય ખાલી. હાલો ઓમેગાની બદલે આમાં જ મૂકી દે. શું? 2 પાઈ બાય કેપિટલ ટી. આમાં ઓમેગાની બદલે 2 પાઈ બાય કેપિટલ ટી. આમાં ઓમેગાની બદલે 2 પાઈ બાય કેપિટલ ટી. ડન. અહીંયા સુધી આટલું લખાઈ ગયું. હવે ટી એ થોડું એમને રખાય. ટીની એ વેલ્યુ તો છે જ આપણી પાસે. જોજો આમાં પતતું જાય. જોજો હવે ટીની બદલે હવે લખીએ આપણે 4, તો ટીની બદલે 4 એક સ્ટેપ તો લખાવું 4. હાલો હવે એના પછીનું સ્ટેપે આમાં જ કરી નાખીને 2 કેન્સલ થાય છે, તો 2 કેન્સલ, તો નીચે આવશે પાઈ બાય 2. પણ ધ્યાન જો 1/1/2 2 ઉપર. હવે અલગથી લખાવવાનો, બસ તમને એમ ના થાય. 2 ડિવાઇડેડ બાય n પાઈ, આવું લખાય. 2 ડિવાઇડેડ બાય n પાઈ, 1/1/4 4 ઉપર આલો. બસ ભાઈ 2 ઉડાડી દેજો, કેન્સલ આઉટ. એક સ્ટેપ બહુ ધ્યાનથી. તો આમાં એમ જ થયું, સાઇન બ્રેકેટમાં રહ્યું શું? n પાઈ બાય 2 ટી રહ્યું ને. આમાં 2 કેન્સલ થઈ જાય ને અંદર, તો n પાઈ બાય 2. લિમિટ ઇઝ 0 to 1. આમાં રહે છે સાઇન n પાઈ બાય ટી બાય 2 એન્ડ ધી લિમિટ ઇઝ 1 to 2. 2 ડિવાઇડેડ બાય n પાઈ. હવે ઇન્ટિગ્રેશનનો રૂલ. નાવ પ્લેસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. કરો અપર લિમિટ પ્લેસ, તો અપર લિમિટ પ્લેસ કરો તો ટીની બદલે તો 1. ટીની બદલે પહેલાં અપર લિમિટ જ પ્લેસ થાય. ધ્યાન રાખજો, લખીએ ભલે 0 to 1, પહેલાં અપર લિમિટ 1 પ્લેસ થાય. તો અપર લિમિટ 1, તો રહ્યું શું? સાઇન n પાઈ બાય 2. એમાં ને એમાં જ માઇનસ કરીને લોઅર લિમિટ તો 0, કેમ કે ટીની બદલે 0 મૂકો તો સાઇન 0 થઈ જાય. સાઇન 0 થાય 0. પછી માઇનસ જોજો, પણ આ માઇનસ બે લિમિટને લાગશે એટલે ના મેળ પડે તો બ્રેકેટ કરી દેવું. ઓકે, ચાલો પહેલાં અપર લિમિટ પ્લેસ કરો. અપર લિમિટ ટીની બદલે 2 પ્લેસ કરો, તો બ્રેકેટમાં રહ્યું સાઇન n પાઈ
રહ્યું ને. હવે ટીની બદલે લોઅર લિમિટ માઇનસ કરીને 1 પ્લેસ કરો તો રહ્યું સાઇન એન પાઈ બાય 2. બટ યાદ હશે સાઇન એન પાઈ તો 0 થાય 1 વાળી. સાઇન એન પાઈ હંમેશા 0 થાય. અને યાદ ના રહીએ તો મેં તમને શીખવાડ્યું હતું ખરી ભાઈ કે એનની બદલે મૂકતું જવાનું. આમાં કાંઈ હોય નહીં કે કદાચ યાદ ના રહીએ તો એન પાઈ તો એની બદલે 1 2 3 4 5 મૂકતું જાવ. એની બદલે 1 પ્લેસ કરો તો સાઇન પાઈ 0. એની બદલે 2 પ્લેસ કરો સાઇન 2 પાઈ એ 0. 3 પાઈ 4 પાઈ બધા પાઈ 0 જ થાય એને ખાલી પાયો 5 બાય 2 ને. એટલે આ તો 0 થઈ ગયું. તો ફૂલ એન્ડ ફાઇનલ જોજો 2 બાય એન પાઈ ફાઇનલી પહોંચી ગયા આપણે સાઇન એન પાઈ બાય 2 માઇનસ ને માઇનસ અંદર આપે એટલે પ્લસ સાઇન એન પાઈ બાય 2 સાઇન એન પાઈ બાય 2 પ્લસ સાઇન એન પાઈ બાય 2 2 સાઇન એન પાઈ બાય 2. આ એન પાઈ ઉડાડ ના દેતા ભાઈ જોજો. આ થીટા અંદરનું આ સાઇનની અંદરનું થીટા જ કેન્સલ ના થાય. અહીંયા અંદરો અંદર જ કેન્સલ થાય બરાબર છે. હા એ આ બાયો બબલમાં જ રહેશે એનાથી બહાર નહીં નીકળવાનું એને. હાલો અહીંયા સુધી કમ્પ્લીટ. સો 2 into 2 લાસ્ટ ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. હવે સાઇન એન પાઈ બાય 2ની વેલ્યુ ફિક્સ નથી ભાઈ કેમ કે એ તમને ખબર છે કે ક્યારેક એ હાલો એનની બદલે 1 પ્લેસ કરો. હાલો ને નેક્સ્ટ સ્ટેપમાં સમજાવો એટલું તો લખી લો. 2 into 2 કેટલા થાય છે 4 બાય એન પાઈ સાઇન એન પાઈ બાય 2 ઇઝ ધી આન્સર ઓફ એ એન. હવે સાઇન એન પાઈ બાય 2 આપણે ડાયરેક્ટલી આમાં મૂકીએ અને બી એનનો આન્સર તો 0 જ એટલો ભાગ તો નીકળી ગયો. એ 0 આવી ગયું એન આવી ગયું. બેને પાછા અહીંથી મૂકીને ભાગી ના જતા. હજી મેઇન સિરીઝમાં મૂકવાનું ફુરિયર સિરીઝ તો એ છે. નેક્સ્ટ સ્ટેપ કરાવવું. ચાલો આવડું વેરી ગુડ. કરો નોટ ડાઉન લખી લ્યો સરખી રીતે. ઓકે ચાલો અહીંયા સુધી લખાઈ ગયું હશે. ચાલો હવે જે A0નો આન્સર આવ્યો છે એને આપણે પ્લેસ કરી દઈએ મેઇન સિરીઝમાં. બાકી હોય તો પછી લખી લેજો. ચાલો જલ્દી આમાં ધ્યાન. એક્સ ઓફ ટી. ચલો A0નો આન્સર બોલો શું આવ્યો તો 0. તો આ તો 0 થઈ ગયું એટલે નથી લખતા. સિગ્મા n ઇક્વલ્સ ટુ 1 to ઇન્ફાઇનાઇટ. બહુ ધ્યાનથી આમાં ધ્યાન. ચલો એનનો આન્સર અહીંયા પ્લેસ કરી નાખો. એનનો આન્સર જે જોજો અહીંયા કોઈક ઇન્ટિગ્રેશન ના લખવામાં તો અહીંયા ઇન્ટુ ડીટી અહીંયા લખે છે કોઈક. એ તો ખાલી સિગ્મા સમેશન છે. એ તો એન બીએનમાં ઇન્ટિગ્રેશન આવે. અહીં તો સમેશન છે. 4 બાય એન પાઈ સાઇન એન પાઈ બાય 2 આ આન્સર આવ્યો એનનો. ઇન્ટુમાં જે કોસ એન ઓમેગા ટી. ચાલો આ આપણું એક્સ ટીનો આન્સર આવ્યો કમ્પ્લીટ. અહીંયા સુધી બી એન આવે તો એને અહીંયા પ્લેસ કરું. A0 આવતો હોય તો એને પ્લેસ કરું. હું તો જનરલ મેથડ શીખવાડી દઉં. અંદર આ સિગ્મા છે n ઇક્વલ્સ ટુ 1 to ઇન્ફાઇનાઇટ. તો n માટે છે તો n સિવાયના બધા કોન્સ્ટન્ટ કહેવાય. બધા બહાર n સિવાયના બધા બહાર. ક્યાં ક્યાં 4 બાય પાઈ 4 બાય પાઈ બહાર. તો અંદર યુ 1 બાય n સાઇન n પાઈ બાય 2 કોસ n ઓમેગા ટી. ઓકે હજી આ લાસ્ટ આન્સર નથી. એનની બદલે બધી વેલ્યુ પ્લેસ કરવાની છે ભાઈ. કરો પ્લેસ. ચાલો n ઇક્વલ્સ ટુ 1 વારા પરથી પ્લેસ કરો. n ઇક્વલ્સ ટુ 1 પ્લેસ કરો તો 1 બાય 1 તો 1 થાય. સાઇન n પાઈ બાય 2 જોજો એમાં એનની બદલે 1 પ્લેસ કરો તો સાઇન પાઈ બાય 2 તો એ 1 થાય. તો આટલું તો 1 થઈ ગયું ને. તો રહ્યું શું ખાલી કોસ n ઓમેગા ટી. એમાં n1 મૂકી દીધો. પછી સિગ્મા છે એટલે પ્લસ નાવ પ્લેસ n ઇક્વલ્સ ટુ 2 તો શું આવે 1 બાય 2. યસ અહીંયા એનની બદલે જેવો 2 પ્લેસ કરશો 2 2 તો કેન્સલ થઈ જશે. તો સાઇન પાઈ 0. તો કોસ 2 ઓમેગા ટી વાળું કાંઈ આવશે જ નહીં એટલે એ 0 થઈ જશે. એટલે ઓડ ટર્મ જ આવશે. ઇવન બધા 0 થશે. ધ્યાન રાખજો. ઓકે તો ડાયરેક્ટલી હવે પ્લેસ કરવું પડશે 3 1 બાય 3. અહીંયા 3 પ્લેસ કરો જ જોઈએ. 1 બાય 3 સાઇન 3 પાઈ બાય 2. સાઇન 3 પાઈ બાય 2 તો -1 થાય અને કોસ તો -1 થાય છે એટલે આપણે ખાલી સાઇન માઇનસ કરી દઈએ. કોસ 3 ઓમેગા ટી. ડન. પછી પ્લસ વળી પાછું 4 વાળું તો 0 થશે. n ઇક્વલ્સ ટુ 4 મૂકશો તો વળી 5 વાળું આવશે.
1/5 cos phi omega t and so on. ઇન્ફાઇનાઇટ સિરીઝ છે આ. અને કદાચ આના ઉપરથી તમને કોન્સ્ટન્ટ પૂછ્યો કે A1 A2 A3 બધાય ફાઇન્ડ કરો, તો ધ્યાન મારીએ મેન આપણી સિરીઝ શું હતી, આને કમ્પેર કરી દેવાની. કમ્પેર ધીસ વિથ A0 પ્લસ આમાં બધા મૂકતા જાઓ. ચલો જોજો, A1 cos omega t એનની બદલે 1 મેઇન સિરીઝમાં, પ્લસ A2 cos 2 omega t પ્લસ A3 cos 3 omega t પ્લસ એન્ડ સો ઓન. ઓકે, પ્લસ હજી BN વાળી આવે ને, B1 sin omega t 1 2 3 મૂકતા જાઓ મેઇન સિરીઝમાં ખાલી ભાઈ. B2 sin 2 omega t પ્લસ B3 એન્ડ સો ઓન. તો આ બધા એમ ક્યાં કોએફિશિયન્ટ ફાઇન્ડ કરી દો મને, તો કમ્પેર કરો. A0 તો 0 આવ્યું, A1નો આન્સર 1, પણ એ બધું તમે અહીંથી ફાઇન્ડ કરી શકો, અહીંથી જ આવે. આપણે A1 B1 બધું અહીંથી જ ફાઇન્ડ કરાય. સમજ પડી? A1 પૂછે તો એની બદલે 1 પ્લેસ કરી દો. ચલો 4/π એની બદલે 1, સાઇન એની બદલે 1, π/2 સાઇન π/2 1, એટલે આન્સર આવી ગયો 4/π. અને અહીંથી જ આવે, આ 4/5 અંદર મલ્ટીપ્લાય થાય, આ A1 છે કેમ કે આગળ 1 છે. આ જે છે એ A3 છે. એમને ખબર પડે કે A3નો આન્સર જોજો -4 3π આવશે, -4/3π. અહીંથી હું કહી શકું, અને અથવા અહીંથી કહી શકું. ચાલો A2 તો 0 આવે, વળી A3 આવશે. ચાલો એની બદલે 3 પ્લેસ કરો તો 4/3π sin 3π/2 -1 થાય, એટલે -4/3π એન્ડ સો ઓન. હાલો ડન. બી તો બધા 0 થાય છે. એટલે આવી રીતે આખી ફુરિયર સિરીઝ બને. બટ રાઇટ નાવ ધીસ ઇઝ અવર લાસ્ટ ફૂલ એન્ડ ફાઇનલ આન્સર ફોર ધીસ ફંક્શન. ડન. આવડી ગયું સાવ. ધીમે ધીમે એક એક સ્ટેપ શુદ્ધ ગુજરાતીમાં બધું શીખવાડી દીધા, બધા કોન્સેપ્ટ ક્લિયર કરી. હવે તમારે આમાં અમુક વેલ્યુ આવે, જેમ કે ધ્યાન આપો, sin nπ cos nπ sin nπ/2 cos nπ/2 પછી sin 2πn. આ તો વાલો આગળનું લખાઈ ગયું છે ને, તો આગળનું બધું કાઢી નાખીએ. sin 2πn પછી cos 2πn. જો આવું બધું આવવા માંડે તો બધું યાદ કદાચ ના રહીએ. બરોબર છે? તો મેં તમને કીધું હતું એની બદલે વેલ્યુ મૂકતી જવાની ને. sin nπ નો આન્સર હંમેશા 0 થાય, બટ cos nπ નો આન્સર મેં તમને કીધું શું આવે, -1/n થાય. cos nπ હંમેશા -1/n થાય. કેમ એમ થાય તો એ તમને કહી દઉં ફટાફટથી. હવે આવડવું જોઈએ સીધું 0 ને 1 ને કાંઈ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ચાલે છે. 0 ને 1 ને 0 ને 1 ને સીધું કાંઈ બીજું આવડતું જ નથી. cos nπ, ચાલો એની બદલે 1 પ્લેસ કરો તો આન્સર cos π. શું આવ્યો cos π નો આન્સર? -1 થાય. કેલ્સીનો યુઝ કરો ને, મગજનો યુઝ કરો. n = 2 પ્લેસ કરો તો cos 2π. cos 2π વળી +1 થઈ જાય છે. હા, એટલે પ્લસ માઇનસ આઈલે જ રાખે. cos 3π વળી પાછો -1, એટલે -1 +1 -1 +1 -1 +1. એટલે આપણે આનું cos nπ એટલે જનરલ ઇક્વેશન જ બની લીધું કે આપણે લખી શકીએ -1/n. શું લખી શકાય? -1/n. આ બધા બરાબર. જો n = 1 આમાં પ્લેસ કરો તો -1/1 એટલે -1. n = 2 પ્લેસ કરો તો -1/2 +1 થઈ જાય. ભલે માઇનસ છે પણ એની ઇવન પાવર વિથ આન્સર +1 થઈ જાય. દેટ્સ વાય cos nπ ઇઝ -1/n. sin nπ/2 માં શું થાય? ટૂંકમાં મેથડ આવડી ગઈ ને. હવે એની બદલે 1 2 3 4 મૂકતા જાઓ. ઓકે, n = 1 મૂકો. હાલો, sin π/2 sin π/2 1. n = 2 પ્લેસ કરો તો 0 આવે sin π. n = 3 પ્લેસ કરો તો -1. આ તો વિચિત્ર રિપીટ થાય. 1 ને 0 ને -1 ને 1, તો એનું જનરલ ફોર્મ્યુલા નથી. ડાયરેક્ટ ખબર પડી જાય. અને એ પાછી ખબર પડી જાય કે ઓડ આન્સર જ આવે. જો આમાં આવ્યું આપણે એ જ આવ્યું હતું ઓડ, કેમ કે ઇવન બધા 0 થઈ જાય. 2 મૂકવાથી 0, 4 મૂકવાથી 0, 6 મૂકવાથી 0 થાય ને બાકી બધામાં સાઇન અલ્ટરનેટ આવે, +/++/. આમ શોર્ટકટ ટ્રીક બધી. cos nπ/2 હંમેશા 0 થાય. મૂકો ને 1.
કોસ પાઈ બાય 2 3 પાઈ બાય 2 બધા મૂકતા જાઓ, બરાબર છે. પણ એ કેના માટે? એન મૂકતા જાય. જો આમાં એ ગોટાળો થાય, આમાંય હાલો મુકાવી દઈએ, એક કામ કરીએ, ડાયરેક્ટલી 0 ના થાય. આ પાછો દર વખતે રિપીટ થાય. હાલો એનની બદલે 1 મૂકું તો પાઈ બાય 2 તો 0 થયું. આની સાઇનની જેમ જ થશે. એટલે એન પાઈ બાય 2 જેમાં આવે ને એ આન્સર એન પાઈ બાય 2ના ટર્મમાં જ લખવા. કેમ અહીંયા આવ્યો તો અહીંયા જો આન્સર એન પાઈ બાય 2ના ટર્મ. ઓકે, હવે જોજો એન ઇક્વલ્સ ટુ 2 પ્લેસ કરું તો કોસ પાઈ થાય, કોસ પાઈ તો -1 થાય. એન ઇક્વલ્સ ટુ 3 પ્લેસ કરું તો વળી 0 થાય. હવે એન ઇક્વલ્સ ટુ 4 પ્લેસ કરું તો +1 થાય. આની જેમ જ થાય છે ને. તો આવું યાદ ના રહે તો આવી રીતે લખાય. ટૂંકમાં એન પાઈ બાય 2 એમને રહેશે બસ, બાકી બધાની વેલ્યુ મૂકવાની આવશે. હાલો સાઇન 2 પાઈ એન હંમેશા 0. એન ઇન્ટીજર જ મૂકવાનો. તમે મારે તો 1/2 મૂકવું છે અને 3 એવા નહીં, એન ઇન્ટીજર જ મૂકવા. હા, તો એનની બદલે 1 પ્લેસ કરો તો સાઇન 2 પાઈ, 2 પ્લેસ કરો તો 4 પાઈ 6 પાઈ બધા પાઈ 0, સાઇન પાઈ 0 જ થાય. કોસ 2 પાઈનો આન્સર હંમેશા +1 જ થાય. એનની બદલે 1 પ્લેસ કરો તો કોસ 2 પાઈ, એક રિવોલ્યુશન ફરીને પાછા આવો છો ને, અહીંયા 0 થાય. પછી કોસ 4 પાઈ તો એ અહીંયા જ આવે, 6 પાઈ અહીંયા, તો એ હંમેશા 1 થાય. બધું જ લખાવી દીધું છે ફુરિયર સિરીઝ માટે. અને આ જ ફોર્મ્યુલા એપ્લાય થશે આપણે એક્સપોનેન્શિયલમાં. ચલો નેક્સ્ટ કરીએ એક્સપોનેન્શિયલ ફુરિયર સિરીઝ. લખી દો ચાલો. ચલો હવે મસ્ત મજાનું આવડી ગયું હોવું જોઈએ.